વક્રતુંડ મહાકાય સૂર્યકોટિસમપ્રભમ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. બોલીએ ગણેશાય નમઃ. મિત્રો, આજે તારીખ 5 મે 2026 અને મંગળવારનો દિવસ, વૈશાખ માસના કૃષ્ણ પક્ષની ચતુર્થીનો દિવસ એટલે કે અંગારકી સંકષ્ટી ચતુર્થીનો દિવસ. આ હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશને સમર્પિત અને અત્યંત પવિત્ર અને ફળદાયી દિવસ માનવામાં આવે છે. જ્યારે સંકષ્ટી ચતુર્થી મંગળવારે આવે છે ત્યારે તેને અંગારકી પણ કહેવામાં આવે છે. માન્યતા અનુસાર આ દિવસે વ્રત કરવાથી 21 સંકષ્ટ ચતુર્થી કર્યાનું પુણ્ય મળે છે. આ વ્રત સંતાન સુખ, આરોગ્ય, સમૃદ્ધિ અને સફળતા પ્રદાન કરે છે. જીવનના તમામ વિઘ્નો દૂર કરે છે. મિત્રો, આ દિવસે પૂજા વિધિ કરવાની વાત જાણીએ તો આ દિવસે ભગવાન ગણેશની વિશેષ પૂજા કરવામાં આવે છે. ગણેશજીને દુર્વાંકુર અર્પણ કરવામાં આવે છે અને સાંજે ચંદ્ર દર્શન કર્યા પછી વ્રત તોડવામાં આવે છે. મિત્રો, આ દિવસે લસણ, ડુંગળી, આલ્કોહોલ કે માંસાહારનો ત્યાગ કરવાનો હોય છે અને શાંતિથી દિવસ પસાર કરવાનો હોય છે. મિત્રો, આ દિવસે સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરમાં પણ વિશેષ કાર્યક્રમો અને ભીડ જોવા મળતી હોય છે. તો આવો જાણીએ આ અંગારકી ચતુર્થીનું મહત્ત્વ અને તેની કથા વિશે. મિત્રો, પૌરાણિક માન્યતા અનુસાર અંગારકી ચોથ સાથે એક ધાર્મિક માન્યતા જોડાયેલી છે. આવો આપણે જોઈએ. એવું કહેવાય છે કે ભારદ્વાજ ઋષિ ગણેશજીના પરમ ભક્ત હતા. તેમના અંગારા ઋષિ પણ પિતાના પગલે ગણેશજીના ભક્ત બન્યા અને તે માત્ર ભક્ત જ નહીં પણ અનન્ય ભાવથી વિઘ્નહર્તા ગણેશજીની પૂજા કરવા લાગ્યા. તેમની તપસ્યા અને ભાવ જોઈને ભગવાન ગણેશ તેમના પર પ્રસન્ન થયા અને તેમને એક વરદાન માગવા કહ્યું. આ વેળાએ અંગારા ઋષિએ ભારે નમ્રતાથી કહ્યું કે હે ભગવાન ગણેશ, હું તમને 2 હાથ જોડું છું અને આપ મારા પર કૃપા કરો. ભગવાન ગણેશ આ સાંભળી સહેજ હસ્યા અને તે દિવસે કૃષ્ણ ચતુર્થી હતી. આથી આ દિવસથી યોગ અને સંયોગ જોઈને વદ ચતુર્થી અને મંગળવારના દિવસે આવતા યોગને અંગારકી ચતુર્થી એવું નામ અપાયું. આ ચતુર્થી ચંદ્રોદય સુધીની હોય છે. આ દિવસે ભક્તો ઉપવાસ કરીને ભગવાન ગણેશની પૂજા કરી પારણા કરે છે. આજે અંગારકી ચોથના દિવસે શુક્રનું પૂર્વાષાઢા નક્ષત્ર પણ હોય છે. શાસ્ત્રો મુજબ શુક્રાચાર્યજી પાસે મૃત સંજીવની વિદ્યા હતી, જે મૃત માનવીને જીવતો કરવા માટે પણ સમર્થ હતી. હાલમાં ગોચરના ગ્રહો પ્રમાણે જો શુભ સમય ચાલી રહ્યો હોય અથવા અશુભ સમય ચાલી રહ્યો હોય તો જાતિના રાશકોએ અંગારકી ચોથના દિવસે ગણપતિજીની પૂજા કરી શિવજીની પૂજા કરે તો તેમના અશુભ દોષોની અસર પણ ઓછી થાય છે. વિઘ્નહર્તા દેવ શ્રી ગણેશજીની કૃપા મેળવવા માટે અંગારકી ચોથ ઉત્તમ ગણાય છે. મંગળવાર અને વદ ચોથનો અનોખો સંયોગ થતાં આ દિવસને આપણે અંગારકી સંકષ્ટ ચતુર્થી કહીએ છીએ. આમ તો અંગારકી ચોથ સામાન્ય રીતે વર્ષમાં 1-2 વાર જ આવતી હોય, જેથી આનું મહત્ત્વ વિશેષ છે. ભારતભરના ગણેશ મંદિરોમાં આજના દિવસે ભાવિક ભક્તો ઉમટી પડે છે અને સર્વત્રિન ગણેશજીનો જય જયકાર કરે છે. સુખહર્તા, દુઃખહર્તા, વિઘ્નહર્તા ગણેશજીની પૂજા કરી આજના દિવસે તેમના આશીર્વાદની પ્રાપ્તિ કરે છે. એક માન્યતા મુજબ પૃથ્વીપુત્ર મંગળે ચતુર્થીના દિવસે વ્રત કરીને ગણેશજીની આરાધના કરી. તેમને અત્યંત આશ્ચર્યજનક ફળ મળ્યું. જે પોતે સદેહે સ્વર્ગે જતા રહ્યા અને સુર સમુદાયની સાથે તેમણે અમૃતપાન કર્યું. આ વ્રત સંતતિ સંપત્તિ પ્રદાન કરનારું પણ માનવામાં આવે છે. તેથી આ વ્રતનું વિશેષ મહત્ત્વ આપણા શાસ્ત્રોમાં પણ દર્શાવેલું છે. મિત્રો, પૃથ્વીપુત્રના આશીર્વાદ આપતા ગણેશજીએ કહ્યું હતું કે હે મેદિની નંદન, તમે દેવતાઓ સાથે સુધાપાન કરો. તમારું મંગળ નામ સર્વ વિખ્યાત થાય છે. તમે ધરતીના પુત્ર છો. તમારો રંગ લાલ છે એટલે કે તમારું એક નામ અંગારક પણ છે, જે પ્રસિદ્ધ થશે. આ તિથિ અંગારકી ચતુર્થીના નામે પ્રસિદ્ધ થશે. પૃથ્વી પર જે પણ મનુષ્ય મારું વ્રત કરશે તેને આખા વર્ષ દરમિયાન આવતી ચતુર્થીના વ્રત કરવાથી મળતા ફળ જેટલું જ ફળ પ્રાપ્ત થશે. ચોક્કસપણે તેમના કોઈ પણ કાર્યમાં વિઘ્ન નહીં આવે. આના કીર્તન માત્રથી મનુષ્યની દરેક કામના પૂર્ણ થશે. પૃથ્વીપુત્રે ચતુર્થીના દિવસે વ્રત કરીને ગણેશજીની આરાધના કરી. તેને અત્યંત આશ્ચર્યજનક ફળ પ્રાપ્ત થયું. તે પોતે સશરીર સ્વર્ગે જતા રહ્યા. તેમણે સુર સમુદાયની સાથે અમૃતપાન કર્યું, જેને લીધે મંગળવારના રોજ આવતી કૃષ્ણ પક્ષની ચતુર્થી એ અંગારકી ચતુર્થીના નામે પ્રસિદ્ધ થઈ. આ તિથિ પુત્ર પૌત્રાદિ અને સમૃદ્ધિ પ્રદાન કરી સમસ્ત કામનાને પૂર્ણ કરનારી તિથિ છે. એવું કહેવાય છે કે આ દિવસે ગણપતિજીને જો માત્ર દુર્પા અર્પણ કરવામાં આવે તો
તેના અર્પણ કરવા માત્રથી ગણપતિજી પ્રસન્ન થાય છે અને સમસ્ત મનીષાઓને પૂર્ણ કરી દે છે. બોલીએ ગણપતિ બાપાની જય. તો મિત્રો, આ હતી અંગારકી ચતુર્થીની કથા, તેના વ્રતની વિધિ. આપના વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં લખીને અમને કહેજો. આપ સર્વોને અંગારકી સંકષ્ટ ચતુર્થીની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના જય ગણેશ, જય શ્રી કૃષ્ણ.